કચેરી ખાતે એકત્ર થયા હતા। તેમને વન વિભાગ સામે આક્ષેપો કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવા આવેલા આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે વન અધિકારી 2006 હેઠળ આપવામાં આવેલી સનદો હજુ સુધી મળી નથી, તેમજ વન અધિકાર કાયદા હેઠળ આદિવાસી સમાજની રોટી પ્રથા અને ગ્રામ સભામાં કોઈ જ પ્રકારની સહેમતિ મેળવ્યા વિના વન વિભાગ પોતાની રીતે જ કામો કરે છે, જેના અમે વિરોધ કરી રહ્યા છીએ। સાથે જ એનકેન પ્રકારે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના પણ આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આજે અમે कलेक्टर साहब ने આવી રજૂઆત કરવાયા છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ हमारा आदिवासीओ पर है। જેમ અંગ્રેજોને એમનું શાસન લઈને જબરજસ્તી એમને દાખલગીરી કરીને એમના વિસ્તારની અંદર જે દાખલગીરી કરે એમનું કામ અટકાવે છે અને જે જંગલનું કામ હોય એ પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવીને એ ચાલુ કરાવે છે। અમે સરકારને આવો, હવે સરકાર અમારી જ છે, અમે નહીં કહેતા બીજી છે, પણ અમે કલેક્ટર સાહેબને કહ્યું કે આના પર તો કોઈ દો પગલાં લે, બરાબર ને। હવે અમે આદિવાસી વિસ્તારની અંદર જો અત્યારે તમને એવી વાત કરું છું કે રોડ રસ્તા નથી થતા, એનું મેઇન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। અત્યારે જંગલનો વિકાસ નહીં થતો એનું મેઇન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કેમ કે રોડ રસ્તા વગર તો ઝાડી એ ખાડામાં નાખે છે, બરાબર ને। સરકારે પાસેથી 1 કરોડોની સંપત્તિ ઊભી કરે છે, એ સંપત્તિ કયા કરે છે? કાગજો ઉપર, એ ગ્રાઉન્ડમાં નથી જતી। હવે અમે સરકાર કલેક્ટર સાહેબને આવું અમે એક નિવેદન આપીએ છીએ કે જો हमारा आदिवासी વિસ્તારની અંદર है તો અમારે ગામ સભા બનાવેલી છે, પરંપરા પડખોથી દાદાથી ગામ સભા ચાલે છે। એ ગામ સભાને એ લોકોને બધાને વિશ્વાસમાં લઈ પછી કામ ચાલુ કરે। હવે વન વિભાગ અમારા ગામમાં વગર પૂછે આવું કામ ના કરે, એ અમારે આખા ગામ લોકોની તરફથી મારી એક મહેરબાની છે, એમને હાથ જોડીને વિનંતી પણ છે। આજે અમારી રજૂઆત એવી હશે કે 1950થી જે અમારા ભારતના બંધારણની અંદર ભાગ 5મી અનુસૂચિ હોય કે 73AA હોય, પેશા કાનૂન હોય, વન અધિકાર 2006 હોય, 2006ની અંદર ખાસ અમારી માગણી એવી હતી કે અમારા આદિવાસી વિસ્તારની અંદર જલ જંગલ જમીનના ને લઈને અમે જે અમારા હક છે એ ફોરેસ્ટ ખાતું અમને વારંવાર હેરાનગતિ કરે છે, એને લઈને અમે નામદાર કલેક્ટરશ્રીને છેલ્લું આવેદનપત્ર આપીને માગણી કરી છે કે અમારો કાયદો તમારા હાથમાં છે, અમને કાયદો હાથમાં લેવાની મજબૂર નહીં કરતા અને અમને તમારા જોડે કાયદો છે તો જેના પર જે લોકો અમારું ખોટું કરે છે એના પર ઘડતું પગલાં ભરો, અને જો પગલાં ભરવામાં ના આવે તો અમારો હક અમને પાછો ના આપવામાં આવે તો અમારે ન છૂટકે આગળનું ઉગ્ર આંદોલન કરવું પડશે, અમારે કાયદો હાથમાં લેવો પડશે। અમારે ફરીથી જે અંગ્રેજો સમયે અમે તીરકામઠા હાથમાં લીધા હતા, અમારા બિરસા મુંડે તીરકામઠા હાથમાં લીધા હતા, એક તીરકામઠા અમારે ફરીથી અમારા સમાજને લેવા ન પડે એના માટે અમે અમારી માગણી લઈને આવ્યા હતા। એ માગણી તાત્કાલિક ધોરણે અમે પૂરી કરવામાં આવે ને હવે પછી ફોરેસ્ટ વચ્ચે ના આવે, અને જો વચ્ચે આવી ગયું તો આ છેલ્લી માગણી છે। અમે કોઈ જગ્યાએ કઈ કચેરીમાં આવી આવેદનપત્ર નહીં આપવાના, કોઈને જાણ પણ નથી કરવાના, જાણ કરવાની થઈ ગઈ, બસ એ જ માગણી લઈને અમે આવ્યા છે। અમારા વિસ્તારમાં અમારા આદિવાસીની કોઈ જાતના બેદખલ કરવાનું બંધ કરે। અચ્છા, તમારી માંગ શું છે? અમારી માગણી કે અમારા જે બંધારણમાં આપેલા હક અધિકાર, જે શિક્ષણનો હોય, રોજગારનો હોય, રોડ રસ્તાનો હોય, સુખાકારીનો હોય, કે અમારા જે સ્વશાસનનું જે રૂઢિ પરંપરાના જે કાયદા છે એ અમને મળે, એનું શાસન અમે જાતે કરીએ।